મને એમ હતું કે બુટિયાને ગિલાલીમાં છે ને બુટિયાનું ચાલતું રૂપાળો રોકે નહીં કે મને કરવાનું એમ એટલે હું તોળા હોય એનું ચાલે એવું હોય. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9 અને નાસ્તો કરવાનો બાકી છે. આપણે થઈ ગયા છે ફ્રેશ, તો નાસ્તો બસ્તો કરી લે પછી તમને બધાને મળી જાઉં છું ઓફિસે. ઈચ્છા તો નથી થતી પણ જવું પડશે, તો કંઈ નહીં, ચાલો નાસ્તો કરવા જાય. થઈ ગયું છે રેડી, ટિફિન થાય છે, પછી તમને બધાને નાસ્તો કરીને મળીએ પાછા ફરી. બાકી ગયા 9:45 જેવું ને આ બાઈએ મોડું કર્યું છે આજે, એને જ મોડું કર્યું. આજ મારું નામ દેતી જ નહીં, આજ મને મારું નામ ન દેતી, મોડું તારું થઈ ગયું છે. બરોબર છે? હા, આ વખતે મારું નામ ન દેતી, દર વખતે મારા જ નામ દેશો. શું બધું થાય એના કારણે જ હે ને આ બધું મોડું થઈ ગયું છે. 10 વાગી ગયા પછી મને કહે ગાડી ફટાફટ આખો, એક તો વરસાદ છે અને કે ગાડી સ્પીડમાં આખો. નહીં, શું કરવા સ્પીડમાં અકાવી પડે એટલે કેવા હું મગજ સ્પીડમાં નહીં હાલે ગાડી. વાત તો સહી છે. વરસાદ છે, ધીમી હાલશે. બરોબર છે? તો પેલું ઉઠાય 2 વાર મને કે અલાર્મ બંધ કરો, ઓલું કરો, બંધ કરો. આમ જો નાખે પોતાનો ભૂલ હોય એટલે પછી અમારો છૂટા ચડાવે. કંઈ નહીં, હાલો નીકળી પછી. એક તો એને મોડું કર્યું જ છે. ફાઇનલી આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 9:45 અને હાથ પગ મોડું ધોવાઈ ગયું છે અને જેવા થઈ ગયા છે. અને આજે જમવામાં જો આજે મારા માતાજીના દીવા થઈ ગયા છે અને જમવામાં હું છે ને હું તમને જમવા ટાણે બતાવું છું, કેમ કે આજે અમે ગોતીને લાવ્યા છે, અમારે ઘરની પાસે જ છે, પણ એ એમરજન્સી માટે બહુ સારું પડે. વસ્તુ સારી છે, ઘર બનાવટી છે અને પ્લસ એવું નથી કે બહારની વસ્તુ, ઘરે જે ખાવ ને, ઘરે લેડીઝ જ છે, ઘરે ખાવ ને એમ જ એ જ સ્વાદ આવે, એ જ સ્વાદ મળે. અને અમારા ઘર પાસે હા અહીં સ્વચ્છ અને અહીં સ્વચ્છ છે, એકદમ ચોખ્ખું રાખે, ખાવાનું બધાને મજા આવે. ઘણા લોકો ત્યાં ખાવા આવે છે. અમારા ઘર પાસે જ છે, નાની એમથી લોજ છે. લોજ એટલે કોઈના ઘરના દેશમાં ગયા હોય કે એકલા રહેતા હોય એના માટેનું બહુ બેસ્ટ છે. અને મને આજે અનહેલ્ધીનો મારા જેવા દેશી માણાને ખાવું તો ત્યાં જવાય, પણ સારું છે. કાંઈ નહીં, હમણાં હું જમવા બેહું ત્યારે તમને બધાને બતાવું. એટલે બે ગયા છીએ અમે જમવામાં આજે શું છે તમને બતાવી. જમવામાં છે આજે થેપલા આવી ગયા છે, અમારા થેપલા, આ ચા અને ચા દૂધ, અહીંયા છે કેળા અને છે ખાખરા. તો આજે ખાવાના છે થેપલા ગરમા ગરમ. મેં જે તમને કીધું હતું ત્યાં જ છે, એડ્રેસ મારા આજુબાજુમાં જ છે, કેળાવાળા વેફરની બાજુમાં છે. કેળાની વેફર આવે અહીંયા નાકા ઉપર, લાઈવ કેળાની વેફર એની બાજુમાં જ છે. કાંઈ નહીં, હાલો અમારે જમવાનું છે. હરીએ કંઈક ફોન કર્યો છે ને પાછું એની પાસે જવાનું છે, તો ફટાફટ વહેલા તૈયાર થઈને જઈ. તો ફાઇનલી જમી કરીને બેસી ગયા છીએ. મેં તો માવો બહુ ખાવાની વગાડી નાખ્યો છે. આજે ઓલે ચા વાળા ચા ઠોઈ હતી, બોલ પેન્ટ ઉપર. ચા વાળા પીવાવાળા નહીં, પીવાવાળા તો હરખી જ પીધી હતી. નહીં, મારું ફૂટે ને ગામનું ફોડ દો, તારા જેવાના, તારા જેવાના. કાંઈ મારું ને છૂટી ડોલ આવી કચરાની. આવ્યો ડોલ આજ જ ધોઈ છે, તમને માથું પહેરાઈ દે એમાં. નહીં આવે તો પરાને નાખ દે. કાંઈ નહીં, ટોપી પેલીસ કચરાના ડોલની ટોપી. બોલ તમારા મમ્મી શ્રાવણ મહિનો ચાલુ થશે. હા તો હું કરું? કાંઈ ખાવા નહીં બનાવી દો, બનાવી લેજો આ. ये फंस गया सी है. કઈ વાંધો નહીં, બાજુમાં મળે જ છે. હવે એ તો વાંધો છે, બાજુમાં મળે જ છે, એ બહુ સારું. હવે તો ટેન્શન નથી. પણ તમે શ્રાવણ મહિનો કામ છે? બસ થોડુંક આપણા શરીર માટે રેવા જો, ગયો શ્રાવણ મહિનો રહ્યા થતે ફાયદો વસી નથી થઈ. ગણપત બાપાને જેમ નીકળે જ જાય છે. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. આ વખતે છે ને થોડુંક મારે કંટ્રોલ છે. આ વખતે તને ન ખબર કીધું, મેં રોટલીમાં કંટ્રોલ કરવા માંડ્યો, ખબર છે ને? એ વાત હાસી, પણ હું તમને એક વાત કહું, શ્રાવણ મહિનો રહેવો હોય ને તો છે ને આમ તમે ગણવા જાવ તો વેફર મેં જોયું ને, હા
મેં વાંચ્યું, મેં ડ્રાય જોયું, ચેવડો, મેં એવું જોયું, નહીં ખાવાનું. મેં જોયું. તમે ફ્રૂટનું સેવન કરી શકો, કરવું હોય તો. ફ્રૂટનું સેવન કરાય. પણ ઈ એ ખાય ટાઈમે, તો- એ ટાઈમે. હા. અને એમાંય તમે એવું ખાઈને રહ્યો તો ઈ હું રહ્યા કહેવાય. क्या करूँ इसका क्या करूँ मार भी नहीं सकता એમ ને તારું રહેવાનું હશે ને ત્યારે મને કહેજે ફીનો ફંડ નાખું મને કહેજે પછી એમ ન કહેતી આ મારે એવું કાંઈ નથી રહેવાનું. આવતા વર્ષે ખાલી એક જોયા પાર્ટીનું ઉજવણું બાકી છે ને ઈ જ. આમ જોઈ કે હવે મારે કાંઈ રહેવાનું નથી થતું બરોબર પણ કાંઈક હમણાં ગલકો આવશે ને મને કે મારે લેવું છે કડવા ચોથ રહેવાની છે. હું અમે કાંઈ ભૂખ્યા નથી રહેવાના કડવા ચોથ તો મારે ન રહેવાનું. આ તુંય ભૂખે નહીં રહેવા દઉં તને અમે તો રેશું થાય ઈ કરી લો. આ તો કાંઈ નહીં થાય કરી લ્યો ને કાંઈ વાંધો નહીં અમે તો ભૂખ્યા જ રહેવું. કડવા ચોથ તો રેવા હે રેવા હે રેવા હે. હા તો જોઈએ કારણ આપણે ભૂખું રહેવાનું થાય છે હા, એટલે વાંધો નહીં. હમણાં તમને આવું પછી હું તમને કહું. એનું કારણ છે અહીંયા પોગી ન કરે એટલે 2-3 થાય સમજ્યા બે થાય એટલે ને એ એટલે હવા મજા કરે આવે. છે અને પણ અમે એ કઈ બરોબર અમે 4 જણા થાવું કેટલા હા હા પાર્ટી કાંઈ નહીં હાલો હવે જાઓ મારે જવું છે ઓફિસમાં પછી તમને બધાને મળું તો ફાઇનલી પહોંચી ગયા છે અમે ચાણક્ય જો આખા કાંડ થઈ ગયા લાટ કાંડ કરીને બેઠા છીએ બધા અત્યારે આજ તો આજે કહેવાય એવા નથી હવે નેક્સ્ટ બતાડી જો બધાને આજે મને આપણે આમ કે હિંમતભાઈનો ઘરના ટપુ સેનાની ઘણા દિવસ પછી એટલે બર્થડે પછી સીધા આ બે તો ઓલી મોઢું ફેરવી નાખ્યું છે અમારો શેઠ સિંહ હા ઠીક છે. ક્રીનાલી રેડી તો શું હાલો છો પેલા કાંડ કરી નાખો પછી કર્મ કરવા જાઓ. નહીં વ્યવસ્થિત બોલાવી તોય મને ખીજે તો મારે હવે કેવું હું તો કાંઈ નહીં. આ હરી બીજાનો સાંભળ્યું ભાવ કોઈ મારી બેને કાળી કીધું બરોબર લે હવે તમે કહી દીધું. ના પડી એય. તમારી બધાને ભાવ તારો ભાઈ જ બોલે છે લે હું કાળી શરૂઆત તો તમારાથી થાય ને. તમે કીધું એટલે. નહીં બોલી ને હું ન બોલી શકું ને જો આ વાત ઉપર ક્યાંથી મને કયો? એક વાત યાદ આવી. આ હાચી આ કાળી કાળી વાત હતી. તમારા ઉપર જ આવે નકર એટલે નો કયો. તારી કરતા થોડો છો હો. બંધ થાય વાત સાંભળો. આ કાળી ઉપરથી મને એક વાત યાદ આવી. કરી નાખું. જો મને શું હતું ખબર કપલ હોય ને કપલ એમાં જે રૂપાળું માણસ દેખતો ને એને ઘરમાં બહુ હાલે મને એવું હતું અત્યારે લગી તો મને એવું જ હતું ये बड़ी अच्छी बात कही आप એટલે રૂપાળું તો ઘરમાં હું છું એટલે મારા ઘરમાં મારું ચાલે મારી વાત જ એ વાત તારી 100% મોસ્ટ ઓફ મેં એવું જોયું પણ મને એમ હતું કે બુટિયાને ગિલાલીમાં છે ને બુટિયાનું ચાલતું હોય રૂપાળો રોકે નહીં એ કે મને કરવાનું એમ એટલે હું તોળા હોય એનું ચાલે એવું હોય. હા, નિયમ છે ઉપરથી આવેલા બધાય મને એમ હતું પણ એવું નથી પણ તો કેવું છે બપોર અમે ખાવા બેઠા ને આદિ મારું ટિફિન લઈને આવ્યો હતો હા મારે તો કે ફોન નહોતો વાગ્યો એને 2 વાર તો ફોન વાગી કે ઓલી નો થશે ઈ કે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना રામ કાઢો એનો થશે ના ના કા તો બીજા તો કેવી સ્માઈલ આવી પાછો મૂકી ગઈ દીધો તો એમને કેવી સ્માઈલ આવી ગઈ આ તો બીજાનો વાહ બુટિયા વાહ પ્રેમ હે ને આ ટાઈપ નો જ પાછો ફોન રાખવાનો આવ્યો હા આવ્યો ને મેં કીધું ને હા દીકા લે દીકાનો તો બોલ્યો હું તો વાતો પ્રેમથી થતી કાંઈ ગુસ્સાથી વાત નહીં નથી. મેં એમ કીધું આ બોલ શું કામ છે હા, શું કામ છે ઈ કે હું કરું ઘડીક તો વાત કરી પછી ખાવા બેઠો હાલ ને પછી ફોન કરું ઈ કે. વાહ અને મેં કીધું, મૂકવા ટાણે પછી કેવો રિએક્શન હતો આવા ટાઈમે હું ફોન કરી દઈએ છે એવું કીધું કઈ એટલે તમે કેવા હું માંગો છો? આ ખાવા ટાણે ફોન કરી વાત એવું નહીં જો એ દુનિયાને પ્રેમ નથી બતાડતો બાકી દિલથી પ્રેમ કરે છે હા હાસો 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 હા એટલે આ યાર હા એટલે તમે કહો એમ કરવાનું તમે કહો આ તો હા તમે ના કહો તો ના. દિલનો પ્રેમ હે ને એ મોઢાથી નો આવે દિલમાં જ રહે હા તમે કહો એમ. દિલથી પ્રેમ કરે છે એટલે એમ જ કરવાની જરૂર છે. કેમ કરે એમ કે હવે તારા ઘરમાં હવે તમે બે નક્કી કરો કોનું હાલે છે ઘરમાં મારું મારું હે? તમારા બે માં ઘરે કોનું હાલે છે મારું પણ થોડુંક સાચીમાં દુખાવો વધી જાય છે હા ઈ આમાં હાથ પછાડ તો એમ જ થાય ને પ્રેમથી કે નહીં આપણે એક હું કહું હવે અહીં જેટલા કપલ બેઠા છે ને હું બધાને પૂછી ઘરમાં કોનું હાલે એ આંગળી ખાલી ઊંચે બોલતા નહીં આંગળી ઊંચી કરે अभी मजा आएगा ना भिड़ो આંગળી ઊંચી કરો એની આંગળી ઉઠું કરું કે તમે બીવો છો તમે એનારું નહીં હાલતું ભાઈ તમારા બેમાંથી ઘરમાં કોનું ઉધાર હાલે હા ભાઈ હાલો ભાઈ બાજવાન થાય આ એનું હાલે કેમ ખોટું બોલતા જ નહીં હો ટીપી નાખી અહીંયા આંગળી ઊંચી કરવાનું કીધું ને બોલવાનું બોલવાની શોખીન આ છે એટલે એને આમ કરીને તો આંગળી ઊંચી કરાવે છે એને આમ અદબ વાળી કઈ મને ખબર છે જે હોય સાચું કહી દો બેન આવતો હોય બે
અહીંયા હું આવી કહું? કરો. હવે આ બેયનું હું કહું આમ नहीं જો બે આંગળી એટલે આ બધા જે આંગળી ઊંચી કરી છે ને એ ખાલી દેખાવાની જ કરી આમાં એકનું જ હાલે છે હવે ઈ પૂછો. મારું તો જો મનોજભાઈ એકનું નહીં બેયનું હાલે ત્યારે ગાડું હાલે નહીં નહીં એક નાખી દે, ગાડું ઘરવાળાનું હાલે. હાલે ને તો જ ઘર હાલે મેં કીધું એવું ક્યાં લખેલું છે? બાયુને એને ઘર સિસ્ટમ ફેરવી નાખી એનો કરવા દો આપણે જોઈએ છે કેવું કાંદો કાઢીને દે છે. અર્થ તો એ કાંદા કાઢવાની ક્યાં વાત આવી જો ભાઈ મારે કાંઈ ભેળ ખાવાની ઈચ્છા મારે નથી. નથી. હા. આપણે કાંઈ લેવા કાંદા કાપવાની વાત જ નથી કેમ ઘર હાલે દેવા. મારે કાંદાનું તો. કોણ હતું મેં એમ કાંદા? કીધું કાંદો કાઢીને દે એમ એ ભાઈ જમીનમાંથી કાંદો ન કાઢ્યો એમ અમારે એ મેં એને ઘરમાં કોનું હાલે એ વાત કરી કાંદા કાપવાની વાત નથી કરી તમે એમ કીધું ને કે જેમાં ઘરમાં જેન્ટ્સ નું હાલતું હોય ને ઈ જ ઘર હાલે એમ. આ તો હા. જે જોઈએ સરકાર છે હવે કરવાની કરશું, રીતે. જોઈ છે કેમ હાલે છે. એટલે વર્ષોથી મારા દાદા મરી ગયા ને અમે મરી જઈશું તોય હાલે જે છે કરતા તા ઈ. હાલી મળ્યા તમારા છે દાદાની પરંપરા અહીંયા તમારા દાદાનું નહીં હાલતું હોય તો એટલે પડી. એટલે ઘરમાં એને જેન્ટ્સ નું જ હાલે છે એવું ક્યાંય હા નથી એક વસ્તુ છે કે એ ઓછું ત્યારે જીવે તમારા દાદાનું હાલતું હોય છે એટલે ઉઠી એક વાત કહું સીધી વાત બુટિયા, મને આજે એક વસ્તુ ખબર પડી કે મનોજ કે કોઈ માને કે ન માને પણ મને ગમે બહુ એ બોલી. क्या बात है सर क्या बात है सर ઈ વાત મને ઈ મને પણ ઈ ક્યારેક ક્યારેક એવું બોલી જાય ને પણ એટલું ગમે ને. 100% હાચી, પણ કોઈ અપનાવે નહીં. અપનાવે નહીં ખાસ કરીને તો બાઈઓ અપનાવે જ નહીં નાના મના. હું પ્રાચીન વાત ઉપર લઈ જાઉં તો તમારું ડાળિયું ન આવે તો તમારું નહીં આવે. એક વાત કહું ને, આમે કાંઈક દીક બે આમ જો. તમે વળી હાસ લઈ કોઈને લેજો. મોહનજોદડોની કાંઈ વાતની ખબર છે? મોહનજોદડો ભણવામાં ખબર છે? હા. ઈ હું કામ આવતું તમને ખબર છે? ખબર? બાપ દાદાનું હાલ. હા. અને આમ હકીકત કહું આમ જો આમ બા ભાઈ દાદીનું હાલ છે. ખાલી બહાર કેવા પૂરતું જ એમ આમ બાયું એમ રાખે બહાર કેવા આપણા ઘરવાળાનું હાલે પણ આમ ગ્રુપમાં હોય ને ત્યારે ખબર હોય કે બાયુંનું જ હાલે ખાલી બહાર દેખાવો ખાલી એમ હોય કે ઘરવાળાનું હાલે છે बस हवा निकल गई તો છે જ ને જુઓ જ બધું તમારું હા અમારે સાચું કે નહીં? તમે બોલવાનું થોડુંક ઓછું કરી નાખો હાસુ કોઈથી સહન નહીં થાય આ બાજુમાં બેઠા એટલે ભી પડે આમ જોતા હોય ને તમારી ભાષા બદલી ગઈ તમે મારે હાડુ મારી માંથી નીકળી ગયા ને એટલે પાર્ટી બદલી ને ભાઈ પાર્ટી બદલી ગઈ થોડુંક મારી એટલે હિંમતભાઈ આપણે જો આ સિસ્ટમ છે ઉભા રહ્યો આ સિસ્ટમ છે તમે જો અત્યારથી દબાણમાં બાઈને રહેશે ને તો આગળ જતા ઈ જ સહન કરવું પડશે એટલે હક જમાવવાનું ચાલુ રાખજો તમે. અત્યાર દીનું તો સહન કરવા શરૂ કરી દીધું હવે કેટલું કરવું? સહન કરવાનું નથી કેતો સહન આમ જો કાતરું મારે એટલે હું તમને સારે કપલ ને કહું તમે જેન્ટ્સ બધી જગ્યાએ આગળ રહેશો બાઈ ને 50% માં જ રાખજો વાંધો નહીં, આગળ જ રાખવા નહીં મારે. 50% શું કરવા રાખું ત્યારે હું સવારે થોડો 20% નો રાખું ભાઈ હા, મનોજભાઈ. 20% માં રાખી લેજો ખબર આગળ પડે જ કેમ રાખવા. હાલે. તમારા લગ્ન થાય તો તમે જ આગળ રહેજો, તમારા ઘરવાળી નહીં. હા તમ તારે હું એમ જ રાખી ચોખવટ પડાવવામાં ચોખવટ પાડીને તો છે ને ઊભા નહીં. જો આ રીતનો ઉભા ને છે હું સીધા લગ્ન જ કરી લે એમ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना હાલો કાનમાં કવિ અહીંયા ફેરા ફેરવી દઈએ હાલો જાવ લઈ આવો. ગમે એ જગ્યાએ જાઉં ને બધી મોર હું છું જગ્યામાં એનું રીઝન છે જેન્ટ્સ આગળ. ગાડી હું જ કરતો હોઉં. હા ગમે એ જગ્યાએ જાઉં મોર હું છું હા હા. ડ્રાઇવિંગ મારે જ કરવાનું હોય પણ બેઠી હોય અત્યાર સુધીમાં ઇતિહાસ રચ્યા છે ને જેન્ટ્સ જ જેન્ટ્સ જ રચ્યા રચ્યા છે. હા એટલે તમે કેવા હું માંગો છો? હા એ વાત સાચી જ છે અને આપણે છે ને જો ભાઈ એક વાત કહી દઉં ને આમ બાયું છે ને બહાર પૂરતું જ આમ જેન્ટ્સ નું ઊંચું રાખે પણ ઘરમાં આપને ખબર હોય આપણું નીચું જ છે એટલે આપણે નહીં પોગીએ કે આ પછી મળીએ હા તો